નમસ્કાર મિત્રો, અમે છેલ્લા 3 વર્ષની અંદરમાં અમે ડીસા એગ્રીટેડ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદરમાં આજે ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે આજે ટુર્નામેન્ટ રમવા માટે અમે આવ્યા છીએ. મિત્રો, છેલ્લા 3 વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદરમાં સીડ, પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર અને એગ્રો એસોસિએશન આ બધાના સાથ સહયોગથી અમે આજે 3 દિવસ માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આરકે સાહેબ, હવે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો હેતુ એ છે કે ઓછામાં ઓછો ખર્ચો કરી અને વધારેમાં વધારે બચત કરી અને એ બચત છેલ્લા 2 વર્ષની અંદરમાં આપણે પશુઓના ઘાસચારા માટે આપતા હતા, પણ આ સાલ જે ઓછો ખર્ચો કરી આ ટુર્નામેન્ટમાં બને એટલી ઓછો ખર્ચો કરી અને જે પૈસા આવે એને જે વૃદ્ધાશ્રમ, જે મા બાપ, જે ઘરડા મા બાપ છે, ઘરડા ઘરની અંદરમાં આપણે ફાળો આપણે આપીશું બધા ભેગા થઈને. હવે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદરમાં જે સીડ, પેસ્ટિસાઇડ ને ફર્ટિલાઇઝર આજે એક મંચ ઉપર ભેગા થાય છે અને આ 3 દિવસ માટે એક અમારો સોનેરી દિવસ ગણાય કે જે એક યાદગીરી અને સંભારણું બની રહે છે. અને સાથે સાથે તમામ મિત્રોનો એક મંચ ઉપર ભેગા થાય એટલે એકબીજાનો પરિચય થાય કે આપણી લાઇનની અંદરમાં આજે ખેતીવાડી લાઇનની અંદરમાં બધા પેસ્ટિસાઇડ, સીડ અને ફર્ટિલાઇઝર અને બધા એગ્રોવાળા અને એગ્રો એસોસિએશનવાળા આ બધાના સહયોગથી આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરો છો. એની અંદરમાં ઘણા બધા કંપનીઓના સાહેબશ્રીઓ આ પણ ટુર્નામેન્ટ રમવાના હાલ તમે જોઈ શકો છો કે આજે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. તો બહુ સારો એવો સાથ સહયોગ મળે છે અને લોકો 12 મહિનાથી શીખે કે ક્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટ આવે ને અમે આમાં ભાગ લઈએ. દરેક પોતપોતાના રીતે દરેક એગ્રોવાળા હોય કે કંપનીવાળા હોય પોતાની ટીમ લઈ અને ગ્રાઉન્ડ ઉપર રમવા માટે ઉતારતા હોય છે. તો આરકે સાહેબ, આના વિશે તમે પણ કંઈક 2 શબ્દો બોલો. એમ મનુભાઈ, શરૂઆતમાં જ્યારે પણ આવા એક આયોજનની આપણે ચર્ચા કરી, 2-4 માણસોએ, તમે છો, આપણા જયેશભાઈ, ગમનભાઈ, કિરણભાઈ, આ બાબતની ચર્ચા કરી એટલે આ કોન્સેપ્ટ મને તો સારો જ લાગ્યો, કારણ કે હું પહેલેથી ક્રિકેટર છું, ક્રિકેટ વધારે રમું છું, એટલે કોન્સેપ્ટ બહુ સારો હતો અને આના પર આપણે ચર્ચા કરી અને એને વાસ્તવમાં લાવ્યું. આજે આપણી આ 3જી સિઝન છે. આની આગળ 2 સિઝન સારી રીતે અને બહુ સરસ રીતે રમાડી અને જેનાથી ચાહના મળી છે. એક બીજા કંપનીના સ્ટાફ હોય, શોપવાળા હોય, દુકાનવાળા હોય, આપણે ખાતર ડેપોવાળા હોય કે ઓલ ઓવર આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર એસોસિએશનમાં આવતા તમામ વેપારી બંધુઓ, એગ્રીકલ્ચર લાઇનમાં નોકરી કરતા બંધુઓ, ફર્ટિલાઇઝર લાઇનમાં નોકરી કરતા બંધુઓ બધા અહીંયા એક પણ મંચ પર ભેગા થઈ એકબીજાના પરિચયમાં આવે છે, એકબીજાની હેલ્પફુલ બને છે. અને આ ટુર્નામેન્ટ તમે કીધું એ મને એક વાત ગમી કે જેવી રીતે લોકો દિવાળીની રાહ જોઈને બેઠા હોય કે આપણે દિવાળી આવશે અને તહેવારની ઉજવણી કરશું, એવી રીતે આ ટુર્નામેન્ટની આપણા એસોસિએશનના, આપણા ફર્ટિલાઇઝર, આપણી પેસ્ટિસાઇડ કંપનીઓના તમામ વેપારી, એમના બંધુઓ એક દિવાળીના તહેવાર રૂપે આ ટુર્નામેન્ટની રાહ જોતા હોય છે અને એ રાહ જોઈ અને એનો દિવસ આવે એટલે સારી રીતે ઉજવાય છે. આજે અમારી આ ટુર્નામેન્ટ વર્ષ 3જી સિઝનની ટુર્નામેન્ટનો આજે 2જો દિવસ છે અને આવતીકાલે સેમિફાઇનલ, ફાઇનલ રમાશે. એટલે મને તો બહુ સારો લાગ્યો કોન્સેપ્ટ અને બહુ સારું કામ છે. હવે આની અંદરમાં સિઝન 3ની અંદરમાં જે આયોજક મિત્ર છે એમાં એક જયેશભાઈ પ્રજાપતિ સાહેબ જે બનાસ એગ્રો સેન્ટર ડીસા, સાથે કિરણભાઈ મહાલાભ અને સાથે કિરણભાઈ દેસાઈ અને એક ગમનભાઈ, આ 4 મિત્રોના સહયોગથી આજે એક મંચ ઉપર આખા બનાસકાંઠાના પેસ્ટિસાઇડ, સીડ અને ફર્ટિલાઇઝર અને એગ્રોના માલિકો અહીંયા મેદાન ઉપર આવે છે અને 3 દિવસ માટે બને એટલી ડીસાની અંદરમાં અડધા ખરા એગ્રો તો બંધ જ હોય છે. આ ટીમની અંદરમાં 12 ટીમોએ ભાગ લીધો છે. 12 ટીમો મેદાન પર રમવા માટે આવે. ગઈકાલે પણ રમા હતા અને આજે પણ રમશે અને આવતીકાલે ફાઇનલ. આ 3 દિવસની ટુર્નામેન્ટ છે. આવતીકાલે ફાઇનલ છેલ્લો દિવસ મેચ માટે હશે અને એમાં સાથે સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે આ સમયે હું ફરીથી એમને યાદ કરું છું આરકે સાહેબ કે એમને દાતાઓ કે જે પાણીના દાતા, ભોજનના દાતા, મંડપના દાતા અને આ સેવાકી પ્રવૃત્તિ છે. સાથે સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય એના સિવાય પણ ઘણા કંપનીવાળા, પેસ્ટિસાઇડવાળા, સીડવાળા અને એગ્રોવાળા એમને પણ ફાળો રોકડ સ્વરૂપે આપ્યો છે, કારણ કે આ સેવાનું કાર્ય છે. એનો હેતુ એ જ છે કે બને એટલી ઘણા ઓછો ખર્ચો કરી અને અહીંયા વૃદ્ધાશ્રમમાં
2 વર્ષથી તો આપણે ગાયો પશુના ઘાસચારા માટે પણ આ સાલ આપણે વૃદ્ધાશ્રમની અંદરમાં ફાળો આપવાનો આયોજન કરેલું છે આયોજક મિત્રોએ. એ આપણે જે આ સાલ આપણે દાન કરવાનું છે, છેલ્લા 2 વર્ષથી આપણે ગૌદાન કરતા હતા. આ સમયે આપણે વૃદ્ધાશ્રમમાં જે દાન આપવાનું છે અને એ વૃદ્ધાશ્રમમાં દાન આપવાનું એ મને પણ ગમ્યું, કારણ કે જે વગર મા બાપ છે, વગર બાળકોના, અને જે છોડી દીધા છે, તડછોડેલા છે, એમનું કોઈ નથી, તો આપણે થોડા એમને ભાગ રૂપે આપણે એમને સહયોગી થઈએ. એગ્રો પરિવાર આપણું જે કહીએ કે આપણે બધા મિત્રો એક પરિવાર બન્યા છો, એ એમને ફૂલ સહયોગ કર્યો છે, એના વિશે તમે શું કહેશો? પરિવાર એટલે ભરતભાઈ, હું એવું કહેવા માગું છું કે આ 12 ટીમ છે, 12 ટીમના ટોટલ સભ્યો છે, એમના માલિકો છે, એગ્રો સાથે એસોસિએશનમાં જોડાયેલા છે. એવું લાગે છે ને કે આ મારો પરિવાર છે. હા, હું જ્યારે અંદર આવી આનંદ બહુ થયો, બહુ એટલે બહુ આનંદ થાય. આપણે જ્યારે આપણા ઘરે વેકેશનમાં જ્યારે ઘરે જતા હોય ને જે ઉત્સાહ આવે ને, એ ઉત્સાહ આ 3 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવે છે. રમેશભાઈ, મારું એ કહેવું છે કે આપણે કેટલા વર્ષે આ એગ્રોના માધ્યમથી મળ્યા છો, આગળ કંઈક છૂટા પડી ગયા હતા, મને મિત્ર પાછા એગ્રોમાંથી જોડાણા, અમે 2012થી અલગ પડી ગયા હતા અને એગ્રોમાં જ આ ટુર્નામેન્ટમાં જ આપણે મળ્યા. શું કહેવું તમારું? હા ભરતભાઈ, આપણે 2008થી 2012 આપણે રિલેશનમાં હતા, એના પછી આપણે વર્ષો પછી છૂટા થઈ ગયા. એના પરથી આપણે લગભગ 11 વર્ષ પછી 2 ભાઈ મળ્યા, અને એ મળવાનું કારણ હતું આ ટુર્નામેન્ટ. આ જો ટુર્નામેન્ટ ના થઈ હોત તો આપણે નતા મળવાના. જી મનુભાઈ, મારે એમની બી દોસ્તી એગ્રો માધ્યમથી જ થઈ છે. ને મુજે શું કહેશો, આપણે બધા કેટલી ઓળખાણથી શું થયું, ને જયેશભાઈએ તમને કેટલો સહયોગ કર્યો ને તમે શું સહયોગ કર્યો? આજે છેલ્લા 2 દિવસથી હું એગ્રોની અંદરમાં બંધ રાખી, દુકાન મારી બંધ રાખી અને આ ટુર્નામેન્ટ દેખવા માટે આવ્યો છું. કારણ કે અહીંયા બધા કંપનીઓના સાહેબો જે આપણે હંગાત ખેતી ક્ષેત્રમાં હંગાત સંકળાયેલા, જે પેસ્ટિસાઇડ, સીડ અને ફર્ટિલાઇઝર, એના તમામ સાહેબશ્રીઓ અને તમામ ખેલાડી મિત્રો અહીંયા એક બહુ આનંદ માટેનો દિવસ ગઈ છે કે આ 3 દિવસ એટલે અમારા માટે એક સોનેરી દિવસ કહેવાય, જેમાં હળવા મળવાનું જે ખોવાયેલા મિત્રો હતા એ આજે એક મંચ ઉપર આવ્યા છે, એટલે બહુ આનંદની લાગણી અનુભવે છે. આર કે સાહેબ સમાપ્ત કરજો. મનોજભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ. તમે ઇન્ટરવ્યુ આલ્યો. આર કે સાહેબ મારા મિત્ર એવા. તારો પણ મારા ભાઈ ભરત ખૂબ ખૂબ આભાર કે આ માધ્યમથી આપણે જોડાયા. અમને થોડા કાલ નારાજ કર્યા છે, પણ કોઈ વાંધો નહીં. ગેમ ઓફ પાર્ટ છે, ટુર્નામેન્ટ છે, હાર જીત થતી રહે, પણ આપણે બધાના દિલ જીતીશું. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.